મંદિર ખુલ્યાના 2 દિવસની અંદર મંગળવાર અને બુધવાર મળીને 7.5 લાખ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા। નમસ્કાર દર્શક મિત્રો, 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂરો થયો અને એ પછી મંગળવારે અને બુધવારે લોકોનો મંદિરની અંદર જબરજસ્ત ધસારો રહ્યો અને 2 જ દિવસની અંદર 7.5 લાખ લોકોએ દર્શન કર્યા અને કરોડો રૂપિયાની દાનની સરવાણી શ્રદ્ધાળુઓએ વહાવી દીધી। એટલે કેટલા રૂપિયાનું દાન આવ્યું એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, 22 જાન્યુઆરી 2024ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો અને ત્યારે જ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે એવું કીધેલું હતું કે 23 જાન્યુઆરીથી આમ જનતા માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે અને લોકો દર્શન કરી શકશે। તો 23 જાન્યુઆરી 2024 એટલે કે મંગળવારના દિવસે 5 લાખ લોકોએ દર્શન કર્યા હતા અને બીજા દિવસે બુધવારે 2.5 લાખ લોકોએ દર્શન કર્યા। એટલે મંદિર ખુલ્યાના 2 દિવસની અંદર મંગળવાર અને બુધવાર મળીને 7.5 લાખ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા। હવે ટ્રસ્ટ પાસેથી જે આંકડો મળ્યો છે એ મુજબ પહેલે દિવસે એટલે કે મંગળવારે 3.17 કરોડ રૂપિયાનું દાન મંદિરને મળ્યું છે। બુધવારનો આંકડો હજુ જાહેર નથી થયો, પણ આ જે 3.17 કરોડ રૂપિયાનો જે દાન મળ્યું એમાં ઓનલાઈન દાન પણ સામેલ છે અને રાત્રે 10 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને લોકોનો ધસારો સતત ચાલુ રહ્યો હતો। તમને ખ્યાલ છે કે જ્યારે મંગળવારે દર્શન ખુલ્યા, સવારે 7 વાગે મંદિરના કપાટ ખુલ્યા, ત્યારે લાખો લોકોની મેદની મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી પડી હતી અને લાંબી લાઈનો લાગી ગઈ હતી અને એવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી કે થોડો સમય માટે દર્શન બંધ કરી દેવા પડ્યા હતા અને આર્મી જવાનોને બોલાવવા પડ્યા અને યોગી આદિત્યનાથ જાતે એમણે આખા જે સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરી હતી અને એ પોતે મેદાનમાં ઉતર્યા હતા અને પછી લોકોને એમને સમજાવ્યા હતા કે પ્લીઝ તમે લાઇનમાં રહો અને ધક્કા મૂકી નહીં કરો। એ પછી થોડું બધું વ્યવસ્થિત થઈ ગયું, પરંતુ ઉત્તર પ્રદેશની અંદર કડકડતી ઠંડીનો સમયગાળો હોવા છતાં હજુ પણ લોકો લાંબી લાઇનમાં ઊભા છે। હજુ પણ લોકો રામલલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। હવે અત્યારે જે અયોધ્યા રામ મંદિરની અંદર ધસારો છે એ જોઈને સત્તાવાળાઓએ એવી વિનંતી કરી હતી કે 10 દિવસ સુધી કોઈ પણ વીઆઈપી અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા માટે નહીં આવે અને સ્પેશિયલી યોગી આદિત્યનાથ હજુ પણ નજર રાખી રહ્યા છે। ઉપરાંત ત્યાં ઉત્તર પ્રદેશના એડીજી લો છે પ્રશાંત કુમાર અને મુખ્ય સચિવ સંજય પ્રસાદ છેલ્લા કેટલાક દિવસથી અયોધ્યામાં જ રોકાઈ ગયા છે અને આખી જે સિચ્યુએશન છે એની તપાસ કરી રહ્યા છે। જોકે આ સત્તાવાળાઓએ વિનંતી કરી એમ છતાં પણ 31 જાન્યુઆરીએ ભાજપ શાસિત જે રાજ્યો છે એના મુખ્યમંત્રીઓ બધા કેબિનેટની સાથે દર્શન કરવા માટે અયોધ્યા જવાના છે। એટલે વીઆઈપીઓ જશે એટલે પાછું ત્યાં આગળ વ્યવસ્થાનો પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।